ભાવનગર શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણસિંહ. આજરોજ ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મસ્તરામ બાપાના મંદિર સામેના જાહેર રોડ પર એક શંકાસ્પદ ઈસમ ઉભેલો જોવા મળ્યો હતો. આ ઈસમ પાસે 3 અલગ અલગ રંગના પ્લાસ્ટિકના થેલા હતા, જેમાં કંઈક વસ્તુ છુપાવેલી હતી. પોલીસે તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 182 બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂપિયા 22,750 આંકવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા અમિત ઉર્ફે લખન ઈશ્વરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 37, રહે હાલ તિલકનગર આડોડી આવાસ નામના ઈસમને દારૂના આ ગેરકાયદેસર જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડાવેલ અન્ય એક ઈસમ અભિષેક ઉર્ફે લાલો ભીખાભાઈ પરમાર, રહે તિલકનગર આડોડી આવાસ, હજુ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગર શહેરના બોતળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ. નમસ્કાર.